કેલેન્ડરમાં અમુક તારીખો એવી હોય છે જે દેખાય તો સાવ સામાન્ય, પણ એની અંદર આખો ઇતિહાસ છુપાયેલો હોય છે. આજે આપણે એવી જ એક ખાસ તારીખની વાત કરવાના છીએ, 24 જાન્યુઆરી. ચાલો જોઈએ કે ભારત માટે આ તારીખ કેમ આટલી બધી મહત્વની છે. પણ સવાલ એ છે કે એક જ દિવસમાં આટલું બધું કેવી રીતે બની શકે? રાષ્ટ્રનું નિર્માણ, સશક્તિકરણ, ગૌરવ અને દુઃખ પણ. આ બધી વાર્તાઓ એક જ તારીખ સાથે કેવી રીતે જોડાયેલી છે? ચાલો આ રહસ્યને ઉકેલીએ. તો આજે આપણે શું જોવાના છીએ? પહેલાં તો જોઈશું કે આ તારીખને દીકરીઓ અને શિક્ષણ સાથે શું લેવા દેવા છે. પછી રાષ્ટ્ર નિર્માણની કેટલીક મોટી ક્ષણો પર નજર કરીશું, એની સાથે જોડાયેલી કેટલીક મહાન વિભૂતિઓને પણ યાદ કરીશું, અને છેલ્લે સમજીશું કે આ દિવસ ખરેખર આપણા માટે શું અર્થ રાખે છે. તો ચાલો શરૂ કરીએ, અને શરૂઆત કરીએ ભવિષ્યની એક દૃષ્ટિથી. 24 જાન્યુઆરીનો દિવસ જે સમર્પિત છે સશક્તિકરણ અને જ્ઞાનને. ખબર છે, આ એક જ દિવસે બે મોટા દિવસો ઉજવાય છે. એક છે આપણો પોતાનો ભારતનો રાષ્ટ્રીય બાલિકા દિવસ, જે દીકરીઓના સન્માન અને સશક્તિકરણ માટે છે, અને બીજો છે આખી દુનિયા માટે આંતરરાષ્ટ્રીય શિક્ષણ દિવસ. કહી શકાય કે આ બંને એક ઉજ્જવળ ભવિષ્યના બે મજબૂત પાયા જેવા છે. તો આ રાષ્ટ્રીય બાલિકા દિવસની શરૂઆત કેવી રીતે થઈ? 2008માં મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે આ પહેલ કરી. હેતુ એકદમ સ્પષ્ટ હતો: દીકરીઓના અધિકારો, એમના સ્વાસ્થ્ય અને શિક્ષણને પ્રોત્સાહન આપવું. પણ સવાલ એ છે કે 24 જાન્યુઆરી જ કેમ? કારણ કે આ તારીખ પોતે જ એક પ્રેરણા છે. 1966માં બરાબર આ જ દિવસે ઇન્દિરા ગાંધીએ ભારતના પહેલા મહિલા વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા. આનાથી મોટું મહિલા સશક્તિકરણનું પ્રતીક બીજું શું હોઈ શકે? પણ આ દિવસની કહાણી અહીં પૂરી નથી થતી. આનું મહત્વ તો ભારતની સરહદોની પાર પણ છે. યુનાઇટેડ નેશન્સ અને યુનેસ્કોએ પણ 24 જાન્યુઆરીને આંતરરાષ્ટ્રીય શિક્ષણ દિવસ તરીકે જાહેર કર્યો છે. અને આ દિવસ આપણને યાદ અપાવે છે કે જો દુનિયામાં શાંતિ અને સાચો વિકાસ જોઈતો હોય તો સારું શિક્ષણ એનો પાયો છે. એના વગર કંઈ શક્ય નથી. ઓકે, તો હવે દીકરીઓ અને શિક્ષણની વાત પરથી ચાલો ટાઈમ મશીનમાં બેસીને થોડા પાછળ જઈએ. એ સમયમાં જ્યારે આ જ તારીખે આધુનિક ભારતના ગણરાજ્યનો પાયો નંખાઈ રહ્યો હતો. તારીખ યાદ રાખજો, 24 જાન્યુઆરી 1950. ભારતના ઇતિહાસ માટે આ એક સુવર્ણ દિવસ હતો. એક નહીં, બે નહીં, પણ ત્રણ મોટી ઘટનાઓ બની. પહેલું, જે યુનાઇટેડ પ્રોવિન્સ હતું એને નવું નામ મળ્યું ઉત્તર પ્રદેશ. બીજું, જનગણ મનને સત્તાવાર રીતે આપણું રાષ્ટ્રગીત બનાવવામાં આવ્યું. અને ત્રીજું, ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ આપણા દેશના પહેલા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા. વિચારો, એક જ દિવસમાં દેશને કેટલી મોટી ઓળખ મળી. અને આ ઐતિહાસિક દિવસને ભૂલાય થોડું? એટલે જ હમણાં 2018થી ઉત્તર પ્રદેશ સરકારે 24 જાન્યુઆરીને યુપી દિવસ તરીકે ઉજવવાનું શરૂ કર્યું છે. આ એક સરસ ઉદાહરણ છે કે કેવી રીતે આપણે આપણા ઇતિહાસને જીવંત રાખી શકીએ છીએ. દરેક તારીખ સાથે માત્ર ઘટનાઓ જ નહીં, લોકો પણ જોડાયેલા હોય છે. એમની કહાણીઓ જોડાયેલી હોય છે. અને 24 જાન્યુઆરી તો જીત અને દુઃખ બંનેની સાક્ષી છે. ચાલો હવે વાત કરીએ એ મહાન લોકોની જેમનો વારસો આ તારીખ સાથે જોડાયેલો છે. ફરી એકવાર સમયમાં આગળ વધીએ. વર્ષ હતું 1966. 24 જાન્યુઆરીનો દિવસ. એક એવો દિવસ જે ભારતના ઇતિહાસમાં એકસાથે ખુશી અને ગમ લઈને આવ્યો. એક તરફ ઐતિહાસિક જીત હતી, તો બીજી તરફ એક ક્યારેય ન પૂરાય એવી ખોટ. પહેલા વાત કરીએ ખુશીની. આ જ દિવસે ઇન્દિરા ગાંધીએ ભારતના પહેલા મહિલા વડાપ્રધાન તરીકે શપથ લીધા. જરા વિચારો, એ સમયમાં આ કેટલી મોટી વાત હશે. આ માત્ર એક રાજકીય પદ નહોતું, આ દેશની કરોડો સ્ત્રીઓ માટે એક આશા હતી, એક પ્રેરણા હતી. પણ કહેવાય છે ને કે સુખ અને દુઃખ સિક્કાની બે બાજુ છે. જે દિવસે દેશે ઇતિહાસ રચ્યો એ જ દિવસે ખૂબ જ દુઃખદ સમાચાર આવ્યા. ભારતના પરમાણુ કાર્યક્રમના પિતામહ મહાન વૈજ્ઞાનિક ડૉક્ટર હોમી જહાંગીર ભાભા એક પ્લેન ક્રેશમાં આપણી વચ્ચે ન રહ્યા. શું વિડંબણા છે! એક જ દિવસે દેશે એક મહાન નેતા મેળવ્યા અને એક મહાન વૈજ્ઞાનિકને હંમેશા માટે ગુમાવી દીધા.
આ દિવસની યાદી હજુ પૂરી નથી થઈ. 24 જાન્યુઆરી બીજા 2 મહાનુભાવો સાથે પણ જોડાયેલી છે. એક તો આપણે વાત કરીએ એમ ડૉક્ટર હોમી ભાભાની પુણ્યતિથિ, અને બીજું આ દિવસે જ બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને જનનાયક તરીકે ઓળખાતા કર્પૂરી ઠાકુરની જન્મજયંતિ પણ છે. અને આ તો સૌ જાણે છે કે હમણાં જ એમને મરણોપરાંત દેશના સર્વોચ્ચ સન્માન ભારત રત્નથી સન્માનિત કરવાની જાહેરાત કરવામાં આવી છે. તો આપણે આટલી બધી વાતો કરી, શિક્ષણ, રાજકારણ, વિજ્ઞાન, ઇતિહાસ, આ બધી અલગ અલગ કડીઓને જોડીને શું ચિત્ર બને છે? આખરે આ દિવસ આટલો ખાસ કેમ છે? ચાલો બધું એકસાથે સમજીએ. જુઓ, 24 જાન્યુઆરીનો કોઈ એક ચહેરો નથી, એના ઘણા બધા રૂપ છે. આ દિવસ દીકરીઓના સશક્તિકરણનો છે. આ દિવસ શાસનના પાયા નાખવાનો છે. આ દિવસ આપણી રાષ્ટ્રીય ઓળખનો છે. આ દિવસ વિજ્ઞાનની પ્રગતિ અને એક મોટી ખોટનો પણ છે. અને હા, આ દિવસ નેતૃત્વનો પણ છે. આ બધું જ ફક્ત એક તારીખમાં સમાયેલું છે. એટલે જ કહી શકાય કે કોઈ એક તારીખ માત્ર કેલેન્ડરનું પાનું નથી હોતી. એ એક અરીસો હોય છે. એક એવો અરીસો જેમાં કોઈ પણ દેશની આખી સફર દેખાય. ભવિષ્ય માટેની એની આશાઓ, એના ભૂતકાળનો મજબૂત પાયો અને એના લોકોનો અમૂલ્ય વારસો. અને આપણને વિચારતા કરી દે છે, નહીં? ઇતિહાસના પાનાઓમાં આવી બીજી કેટલી તારીખો છુપાયેલી હશે, જેની અંદર આટલી બધી ખાસ કહાણીઓ સચવાયેલી હોય. ક્યારેક વિચારવા જેવું ખરું